वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં હું સંધ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સન 1920માં ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય કલા અને સંસ્કૃતિના સંરક્ષણને સમર્પિત એવું લલિત કલા મંદિર સ્થપાયું. 1930ના ગાળામાં જ્યારે સવિનય કાનૂન ભંગની લડત શરૂ થઈ, ગુજરાત વિદ્યાપીઠ થંભ્યું અને આ લલિત કલા મંદિર પણ થંભી ગયું. ત્યારબાદ વર્ષ 2024માં 1 ઓગસ્ટ કલાગુરુ શ્રી રવિશંકર રાવળની જન્મતિથિના અવસરે ફરી માત્ર નવા નામ સાથે કલા મંદિર ફરી જીવંત થયું. આજના પોડકાસ્ટમાં ગુજરાત વિદ્યાપીઠમાં કલા મંદિરમાં કાર્યરત સુગમ સંગીતની કાર્યશાળાના તજજ્ઞ આપણી સાથે સ્ટુડિયોમાં આજે મોજૂદ છે. નમસ્કાર. નમસ્કાર. મેમ વિશે હું વાત કરું, માત્ર 5 વર્ષની ઉંમરે મોહમ્મદ રફી સાહેબના હસ્તે એમને નૃત્ય માટે ગોલ્ડ મેડલ એનાયત થયો. માતા પિતા બંને રેડિયો આર્ટિસ્ટ, એટલે નાનપણમાં જ સંગીતમય વાતાવરણ. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત બંનેની તાલીમ એમણે મેળવી. શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસર તાલીમ એમણે પૂજ્ય શ્રી વૃષણકાંતભાઈ સાથે અને સુગમ સંગીતની તાલીમ એમણે રાજભાઈ સાથેથી પ્રાપ્ત કરી. સન 1978માં રેડિયો અને ટીવીના માન્ય કલાકાર તરીકે પ્રસ્થાપિત થયા અને તેમણે પગરવ ગરબા સંસ્થા સ્થાપી. દેશ વિદેશમાં સુગમ સંગીત અને ગરબાના અસંખ્ય કાર્યક્રમો એમના આયોજિત થઈ ચૂક્યા છે. શ્રુતિ સંસ્થાના એક સભ્ય તરીકે અને અંતે વર્ષ 2017માં ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા તેમને એવોર્ડ એનાયત થયો. આભાબેન દેસાઈ, આપને પ્રણામ અને આપનું સ્વાગત. થેન્ક યુ વેરી મચ. મેમ, સર્વપ્રથમ હું પૂછું કે આપના જીવનમાં સંગીતનો પગરવ કેવી રીતે થયો, સંગીત સાથે આપનું જોડાણ કેવી રીતે થયું? ઘરમાં જ માતા પિતા બંને રેડિયો આર્ટિસ્ટ, એટલે સંગીતનું વાતાવરણ તો ગળથુથીમાંથી મળ્યું છે. એ ઉપરાંત મારા ફેમિલીમાં લગભગ બધા જ સંગીત પ્રેમી, ગાયક પણ ખરા. એટલે કહું છું ને કે આ એકદમ ઇનબોર્ન છે. આપને વાત કરી કે આપની ગળથુથીમાં જ સંગીત છે અને સંગીત સાથે આપ નાનપણથી જોડાયા. આપના કોઈક એવા હળવી શૈલીમાં શરૂઆત કરીએ તો કોઈક એક કમ્પોઝર અથવા રાઇટર જે મનપસંદ હોય એમના વિશે થોડી વાત કરો. એકચ્યુઅલી એવું હતું કે હું નાની હતી ને ત્યારે નૃત્ય તરફ મારી વધારે એપ્ટિટ્યૂડ હતો મારો, અને નૃત્ય હું વધારે કરતી હતી. પણ કોલેજમાં ગયા પછી સંગીત, અને મમ્મી પાસે શીખીએ આપણે, એ ગીત ગાતા હોય એટલે આપણે પણ ગણગણતા હોઈએ, પછી શીખીએ એવી રીતે કોલેજમાં પાર્ટ લેવાનું શરૂ કર્યું. પછી સંગીત તરફ એક દિશા નક્કી થઈ, કારણ કે ડાન્સ કરી શકાય એવું હતું નહીં. એટલે એમ થયું કે હવે સંગીત કરીએ, એટલે સંગીત શરૂ કર્યું, વધારે શરૂ કર્યું. તો સંગીત પરથી એક પ્રશ્ન થાય કે સંગીતમાં ભાષાનું મહત્વ છે કે કેમ? ઓફકોર્સ છે. હું ખાસ કરીને સુગમ સંગીતના ગાયક કલાકારોને એ કહું છું જ કે ફોક અને ક્લાસિકલ એ બંનેની વચ્ચે સુગમ સંગીત આવે. એટલે સુગમ સંગીત અને એટલે કવિતા અને સંગીત એટલે કે સ્વરો, એ બંનેનું સરખું વેટેજ છે. બંનેને તમે એક તોલો તો બંનેનું સરખું વેટેજ આવે. એટલે કારણ કે તમે ક્લાસિકલ લો, એમાં એક રાગ લો, બરાબર? એ રાગને તમે જુદી જુદી રીતે ગાઓ, એમાં શબ્દનું બિલકુલ મહત્વ જ નથી હોતું. એમાં એ જે નાની અમસ્તી બંદિશ હોય એ ગાવાની હોય. ટૂંકમાં શબ્દનું મહત્વ એમાં નથી હોતું. જ્યારે ફોકમાં શબ્દનું જ મહત્વ વધારે હોય છે. એટલે એક જ રાગમાં બધા જ અંતરા હોય, બહુ જ લાંબુ હોય,
અને પણ એ લોકગીતો એટલે કે લોકમુખે જે પ્રચલિત થયું હોય એ લોકગીત અને એ એક જ રાગમાં હોય, પણ એના શબ્દનું મહત્વ કે એમાં એક સંદેશ હોય, એમાં એક વસ્તુનું આખું ચિત્ર હોય, એ થયું લોકસંગીત. જ્યારે સુગમ સંગીત એક કવિતા અને સ્વર એ બંનેનું મિશ્રણ છે અને બંનેનું સરખું મિશ્રણ છે. ઓકે બંનેનું મહત્વ સરખું છે. ઓકે આપે હળવી શૈલીમાં વાત કરી, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત. દર્શક મિત્રોને સમજાય કે બંને વચ્ચે પાતળો ભેદ શું છે, કે સમજી શકે, કે એ આપ થોડુંક સમજાવશો? એ જ મેં પાતળો ઓન ધ કોન્ટ્રરી એ મોટો ભેદ છે. કારણ કે તમે જ્યારે એ ગાઓ ક્લાસિકલ, તો તમારે એ રાગની શુદ્ધતા ઉપર ધ્યાન રાખવું પડે. જ્યારે સુગમ સંગીતમાં એવું નથી. સુગમ સંગીતમાં તમે ધારો કે એક રાગ લીધો, પણ તમે એમાં થોડા થોડા બીજા સ્વરો પણ ઉમેરી શકો, એનો કોઈ બાધ નથી. એટલે એક જો ફિલ્મી સંગીત જૂનું ફિલ્મ સંગીત પણ એક સુગમ સંગીત છે. સિચ્યુએશન વાઇઝ થતું હોય એ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ જુદી વસ્તુ થઈ ગઈ. પણ એની અંદર એ ક્લાસિકલ એટલે કોઈ પણ તમે એમ કે એટલે જનરલી આપણે સુગમ સંગીતમાં લખતા હોય કે ફલાણું ગીત છે એ યમન કલ્યાણ પર આધારિત છે. યમન કલ્યાણ નથી, કારણ કે એમાં ઘણી વખત જે સ્વરકાર હોય એ એના ભાવને વ્યક્ત કરવા માટે એ પોતે એ થોડી છૂટછાટ લઈ શકે, જ્યારે ક્લાસિકલમાં એવું ન થાય. ક્લાસિકલ તમારે શુદ્ધ રીતે ગાવું પડે. એટલે સુગમ સંગીતમાં રાગ અને તાલનું મહત્વ પણ છે. બિલકુલ, સુગમ સંગીતમાં રાગ ને તાલનું મહત્વ છે જ. સંગીત એટલે સારે ગ મ પ ધ ની સા, એમાં આખું સંગીત સમાઈ ગયેલું છે. બરાબર છે. એમાં તીવ્ર સ્વર ને શું કહેવાય કોમળ સ્વર ને તીવ્ર સ્વર બધું ભેગું કરો એટલે 12 સ્વરનું, તો એ જ એના પર જ બધું જ આખું વિશ્વ છે સંગીતનું. હવે આપે સંગીતનું આટલું મહત્વ સમજાવ્યું, તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે સર્વાંગી શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત છે, તો શું આપ માનો કે સંગીત એક વિષય તરીકે પણ હોવો જોઈએ અભ્યાસક્રમમાં? ઓફકોર્સ હોવો જ જોઈએ એવું હું માનું છું. કારણ કે સંગીત એવી વસ્તુ છે ને બેન, કે તમારી અંદરની જર્ની અને બહારની જર્ની બંને વસ્તુ કે એ વિકસાવે છે. કારણ કે સંગીતના સ્વરોને જો તમે સાધ્ય કરી શકો તો તમને અપલિફ્ટ થાવ તમે તમારી જર્ની અંદરની. અને એ જ રીતે તમે એને જે નીવડેલા હોય કલાકારો એ પોતાની જર્ની એ રીતે પણ સારી રીતે કરી શકે કે આગળ વધી શકે સારી રીતે. અત્યારે તો ઘણા બધા કોમ્પિટિશન ને આ તેનું બધું ચાલતું જ હોય છે, એમાં ભાગ લઈને પછી એ સારી રીતે પ્રસ્તુત કરે અને પછી એમાં ઘણું આગળ આવી શકે. એટલે હોવું જ જોઈએ. દરેક કલા જે તમે દાખલા તરીકે નૃત્ય લો કે કોઈ પણ કલા લો, એ બધી જ કલાઓને તમે જો એમાં ઇન્ક્લુડ કરો તો એ સારી જ વસ્તુ છે કે તમને પછી એટલે જે વ્યક્તિ છે, જે છોકરો છે, એને શું કરવું એનો વધારે ખ્યાલ આવે. એ પોતાનો એપ્ટિટ્યુડ કઈ તરફ છે, એ શેમાં વધારે સારું કરી શકશે એ એને ખ્યાલ આવે. આપે કહ્યું કે સંગીતથી અપલિફ્ટમેન્ટ પણ થઈ શકે, તો હું એક વાક્યમાં કહું કે સંગીત સાધના છે. તો સંગીત અને આધ્યાત્મ વચ્ચે એક સહસંબંધ છે, એ ડેફિનેટલી ચોક્કસ. અને એક વસ્તુ હું પૂછું કે મારા જેવી વ્યક્તિ કે સંગીતમાં હું એક શબ્દમાં કહું કે નવો નિશાળ્યો છે, અથવા કોઈક એક વ્યક્તિ માત્ર સંગીત સાંભળનાર છે અને એ શીખવા ઈચ્છુક છે, તો એની માટે કોઈ પૂર્વ તાલીમ કે એવું કાંઈ જરૂરી છે કે નવેસરથી શરૂ કરી શકાય? ગમે તે ઉંમરે ગમે તે વસ્તુ શીખી શકાય એવું મારું માનવું છે. એટલે તમે સંગીત ધારો કે અત્યારે તમે બહુ જ બિઝી છો, નથી કરી શકતા, ઓકે, પછી તમને એમ થયું લગભગ 30-40 વર્ષ થયા, 50 વર્ષ થયા, એમ તો ચલો ને સંગીત શીખીએ, નો પ્રોબ્લેમ. પણ તમે પાયો તમારો જો મજબૂત હોય, તમારે જો એમાં
આગળ એ રીતે કરવું હોય, સંગીત તો એવું છે ને બેન કે તમે નાતા નાતા બાથરૂમ સિંગર પણ સરસ રીતે થઈ શકો. એ તમને આનંદ આપે છે. મેઇન વસ્તુ શું છે તમારા જીવનમાં, દરેક વસ્તુની શું જરૂર છે. દાખલા તરીકે સંગીતની જરૂર એવું છે કે તમારું અંદર આનંદ આવે, તમે એને એન્જોય કરી શકો. અને હું તો એવું કહું છું કે સાંભળવું એ તો સૌથી વધારે સરસ વસ્તુ છે. સારું સાંભળવું, ઓફકોર્સ એને એટલે ગમે તે ઉંમરે શરૂ કરી જ શકાય. અને એને માટે એમ કે તમારે ક્લાસિકલની તાલીમ લેવી જે પડે એ જરૂરી નથી, પણ થોડુંક જો બેઝ તમારો પાકો હોય ને તો તમે વધારે સારી રીતે ગાઈ શકો. બસ ધેટ્સ ઓલ. મેં શરૂઆતમાં એક શ્રુતિ વૃંદ સંસ્થાની વાત કરી હતી, તો એ કદાચ હું યુવા છું તો મારી ઉંમર કરતા પણ વધારે જુનિયર છે અમદાવાદની, તો એના વિશેના થોડાક સંસ્મરણો કે કંઈક. શ્રુતિ એક એવી સંસ્થા હતી કે જેમાં નીવડેલા કલાકારો ભેગા થાય અને સ્વેચ્છાએ, અત્યારનું જે કોમર્શિયલાઇઝેશન છે એવું તે વખતે નહોતું, એટલે બધાએ સ્વેચ્છાએ આનંદપૂર્વક બધા ભેગા થાય, ગીતો તૈયાર કરે અને પછી પ્રોગ્રામ મળે તો પ્રોગ્રામો કરે. એવું એ પ્રોગ્રામોમાં ખાસ કરીને ગૌરાંગભાઈના જે કોરસીસ હતા એ એટલા બધા ઉત્કૃષ્ટ, એટલા બધા અદ્ભુત કે તમે આમાં તો છે બધા આવે છે, હે આકાશ તું અજવાળાનું ઘર, અવિનાશ વ્યાસનું, પછી કાનમાં પવન, કે હું તમને એ સંભળાવું. કાનમાં પવન કઈને ચાલ્યો કે હે આવે મેહુલિયો રે, કાનમાં પવન કઈને ચાલ્યો કે હે આવે મેહુલિયો રે, દીખતી ધરતીને માથે ભીનો ભીનો વીજળલો ઢાળ્યો કે હે આવે મેહુલિયો રે. ખૂબ સરસ. એટલે એને એમાં તો પછી બધા ઘણા પાર્ટ્સ છે, બે ભાઈઓ બહેનો સાથે ગાય એમાં પછી પાર્ટ્સ, એટલે કોરસ 3 જાતના એમ તમે ગણી શકો. કોરસ એટલે બધા સાથે ગાય તે એક કોરસ, પછી એને પાર્ટ્સ હોય, દાખલા તરીકે ભાઈઓ ગાય, પછી બહેનો ગાય, એમાં વચ્ચે વચ્ચે હોય એ એક જાતનું કોરસ, પછી પાર્ટ્સ વાળું કોરસ. એટલે દાખલા તરીકે એક ગ્રુપ મધ્યમ પર ગાતું હોય તો બીજું ગ્રુપ સા ઉપર ગાય, ત્રીજું ગ્રુપ પંચમ ઉપર ગાય. એ જે હોય એ આખું કોયર કહેવાય. કોયર એટલે જુદા જુદા એનાથી કહેવાય. એટલે આવી રીતનું હોય છે. પણ એ અમે કેટલા બધા ઘણા પ્રોગ્રામો કર્યા, ઘણી બધી જગ્યાએ, ઘણા બધા શહેરોમાં, પણ એ આખો આનંદ જુદો હતો. એ વખતના તો અત્યારે ઘણા બધા ઉપર જતા રહ્યા છે. અફસોસ થાય એવી વસ્તુ છે, પણ બહુ મજા કરી છે, અમે બહુ આનંદ કર્યો છે. આપ મેમ આકાશવાણી એટલે કે રેડિયો, એ વખતે ટેલિવિઝનમાં પણ સક્રિય હતા, તો એના કોઈક એવા અનુભવ હોય કે સંગીત સાથે આપ જોડાવ બી ખરા અને એમાંથી કંઈક નવું પણ સર્જાયું હોય, અચાનક જ કંઈક સર્જાયું હોય, એના વિશે આપ વાત કરો. રેડિયો ઉપર તો આમાં છે ને તો પ્રોગ્રામો તો આવે, દર મહિને ના આવે ને 2 મહિને આવે ને 3 મહિને, એટલે એવું નહીં. પણ કોયર ચાલતું હતું તે વખત ત્યાં આગળ, ખાસ કરીને રસિકલાલ ભોજક કરીને તે વખતે સ્વરકાર હતા, એમના કોરસીસ બધા હોય. એ પછી અમે લોકો દિલ્હી પણ ગયા હતા, એમાંથી બધા જે અમે ભાગ લેતા હતા બધા લગભગ 15 જણા હતા, ત્યાં જઈને પ્રોગ્રામો કર્યા. અને અહીંયા બીજા બધી જગ્યાએ ઘણા બધા પ્રોગ્રામો કર્યા હતા અમે. એ આકાશવાણી કોયર ગ્રુપ એવું તે વખતે એનું નામ હતું. પણ એનો એક બહુ જ મજેદાર કિસ્સો તમને કહું. એવું થયું હતું કે અમારે રિહર્સલ હોય, લગભગ 4-5 દિવસ રિહર્સલ હોય અને પછી રેકોર્ડિંગ હોય, અથવા તો આવી રીતે જવાનું હોય કે એવું થયું. તો એક દિવસ હું રિહર્સલમાં મોડું થઈ ગયું મારે. એટલે આકાશવાણી તમે જોયું હોય તો તમને ખ્યાલ આવે
કે જ્યાં રેકોર્ડિંગ થતા હોય ત્યાં બેસવાની જગ્યા હોય, આવું જ બધું ને, બરાબર. તો હું મોડી ગઈ પડી એટલે દોડતી દોડતી જઈને પછી ફટ લઈને બારણું ખોલી તો તે વખતે હરિપ્રસાદ ચોરસિયાનું બંસુરી વાદન ચાલતું હતું અને રેકોર્ડિંગ ચાલતું હતું અને બધા બેઠા હતા અમારા જે હતા સાથી કલાકાર. પણ મને એટલો બધો શોખ લાગ્યો, મેં કહું મરી ગયા, આજ તો મારું આઈ બની છે, આજે મારે રસિકભાઈની વર્ડ સાંભળવી પડશે. અને પેલા એમણે આમ વગાડતા હતા, સહેજ આમ ઊંચું જોયું, પાછું એમણે તો એમની રીતે ચાલુ રહ્યું. પત્યું જેવું એવું હું પાછી ગઈ એમની પાસે. મેં કહું હું તમે મને માફ કરો, મને એમ કે આજે હું મોડી પડી છું. તો કે છે ના, नो नो इसमें कोई प्रॉब्लम नहीं है बहन, क्यों इतना चिंता करती है, मैंने तो बजाया ना. પછી રસિકભાઈને મેં કહ્યું કે રસિક બચી ગઈ આજે તું. એટલે આવું થાય, પણ બહુ મજા કરી છે. એટલે એ બધા આનંદના દિવસો હતા. આભા મેમની પાસે આપણે સંગીતની માહિતી મેળવી. હવે એમના એક મનપસંદ રચનાકાર, એમની કૃતિ થોડી કે લલકારે તો દર્શક મિત્રો સામે પ્રસ્તુતિ કરે. આભાબેનને હું વિનંતી કરીશ. એકચ્યુઅલી મારા ગમતા સ્વરકારો તો ઘણા બધા છે, કારણ કે રાજભાઈ પાસે હું શીખી છું, એ મારા ગુરુ છે. એવી રીતે આશિષ દેસાઈ એ મારો ફ્રેન્ડ છે, કારણ કે અમે સાથે નાનપણમાં રમેલા છે, એટલે એ છે. પછી ગૌરાંગભાઈની પાસે મારું નસીબ એટલું સારું છે કે જે અત્યારના એટલે મૂર્ધન્ય સ્વરકારો ગણાય, પુરુષોત્તમભાઈ છે કે ગૌરાંગભાઈ છે, રાજભાઈ છે, ક્ષેમુભાઈ છે, એટલે કે આમ જે ઘણા બધા સ્વરકારોની પાસે સામેથી શીખવાનું. દિલીપ કાકા, દિલીપ ધોળકિયા, એમની એટલે સામે બેસીને શીખવાનું મળ્યું છે. એનો મને બહુ જ આનંદ છે અને એ ભગવાનની મારા ઉપર અત્યંત કૃપા છે, હું એવું માનું છું. તો હું તમને શું સંભળાવું? સારું, હું રાસભાઈનું જ એક ગઝલ છે. ડૂબવાનું હોય જાણે કે જગત, એટલો વરસાદ વરસે છે સતત, ડૂબવાનું હોય જાણે કે જગત. આપને ધન્યવાદ છે એની માટે. દર્શક મિત્રો, આજે આપણે સંગીતની પરિભાષા, સંગીતનું મહત્વ, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, એની સાથે સાથે એક આભાબેનની સંગીતની જર્ની પણ સાંભળી, એમને સાંભળ્યા, એમનું માર્ગદર્શન મેળવ્યું. તો આ બદલ આભાબેનને પ્રણામ અને એમનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ સાથે હું પોડકાસ્ટને અહીં વિરામ આપું છું. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય અને એક નવા તજજ્ઞ સાથે. ધન્યવાદ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.